દહેગામમાં ભારતની જીતના જશ્ન વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારતની જીત થતાં દહેગામમાં રેલી કાઢવામાં આવી હતી। ત્યારે સ્લમ વિસ્તારમાં રેલી પહોંચતા વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું પોત પ્રકાશવામાં આવ્યું હતું। યુવાનોની રેલી કસ્બા વિસ્તાર અને ગોપાલજી મંદિર પાસે પહોંચતા જ વિદ્યાર્થીઓ દ્વારા રેલી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે વાહનોમાં તોડફોડ કર્યા બાદ 2 લોકો પર હુમલો કરાતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને ટોળાને વિખેર્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।